બોલો સદગુરુદેવ કી જય. આપણા સ્થૂળ દેહની ઇન્દ્રિયોના વ્યવહારો સહજ રીતે થઈ રહ્યા છે ને. આપણે ક્યારેય કોઈ દ્રશ્ય જોવાને માટે આંખને સીંધવું પડે કે આ જોવા જેવું છે, આંખ જોતો આ તરફ નજર કરે. એમ ક્યારેય દ્રશ્ય જોવાને માટે આંખને ચીંધવું નથી પડતું. આંખનો જોવાનો વ્યવહાર સહજ રીતે થાય છે. કાનને સાંભળવાનો વ્યવહાર એને માટે પણ કહેવું ન પડે કે હવે કાન ધ્યાન દેજો, સત્સંગ ચાલુ થાય છે. સાંભળજો ને, કહેવું પડે. જીભ હવે આપણે બોલવાનું છે, ચાલુ કરી કેવું પડે. જો હવે આ થાળ પીરસાઈ ગયો, ખાવા માંડ, જીભ સ્વાદ લેવા માંડ, કેવું પડે. તો પીરસાઈ ગયો હોય ત્યાંથી જ થૂકવું આવી ગયું હોય મોઢામાં કે હવે જટ હરિહરિ કે તો ખાવા માંડી. કે એને માટે કાંઈ આપણે એકેય ઇન્દ્રિયોને આજ્ઞા કરવી પડે છે? પગને હાલવાનું કહેવું પડે, હાથને લેતી દેતી માટે કંઈ આજ્ઞા કરવી પડે કે કંઈ નહીં. તો દરેક ઇન્દ્રિયોના વ્યવહારો જે સહજ રીતે થાય છે અને જેના થકી બધા સહજ વ્યવહારો થાય છે તે પ્રાણ પણ સહજ રીતે જ ચાલે છે. જેના થકી આ દરેક ઇન્દ્રિયોના વ્યવહારો સહજ થાય છે એ પ્રાણ પણ સહજ રીતે હાલે. એટલે સંતોએ પ્રાણને સોથું સહજ સુન કહ્યું છે. પ્રાણને સોથું સહજ સુન કહ્યું છે. ભાઈ હાલો ચાલો, ઉઠો બેસો, આવો જાઓ, નિંદ્રા કરો, જાગ્રત અવસ્થા, સપન અવસ્થા કે સુષુપ્તિ અવસ્થા, તો પ્રાણ તો એના ક્રમ પ્રમાણે સહજ રીતે ચાલ્યા જ કરે છે. એની ક્રિયા સહજ છે. ઇન્દ્રિયોના વ્યવહારો સહજ, જેના થકી વ્યવહાર થઈ રહ્યા છે તે પ્રાણની ક્રિયા સહજ. અને પ્રાણપતિ પ્રાણેશ એ પરમાત્મા, એને ઓળખવાની ગતિ પણ સહજ છે. ઓળખવાની ગતિ પણ સહજ છે. પછી પોતાની બુદ્ધિથી કે કોઈ આંધળા અનુકરણ કરીને કે અટકળથી કે પૂર્ણ કોઈ સંતની કે શાસ્ત્રની શાન સમજ્યા વિના ખોટો દાખલો કરે તો એને કોઈ ના ન પાડે. એને કોઈ ના ન પાડે. એની ગતિ સહજ છે, એને ઓળખવાની સમજણ પણ સહજ છે. એટલે કબીર સાહેબે કીધું કે સાધુ સહજ સમાધ ભલી. એ સાધુ પુરુષો, એ જ્ઞાનીઓ, એ અનુભવીઓ, એ ભક્તજનો, જિજ્ઞાસુઓ, ભગવાનનું ભજન કરવાનો યોગ સહજ છે. પણ એ સહજ વાતને સમજાવનારા સદગુરુ મળવા એ કઠણ છે.
સદગુરુ જો મળી જાય તો સહજ છે. કોઈએ કીધું કે દુર્લભા મનુષ્ય દેહો દુર્લભા તત્વ દર્શનમ દુર્લભા સહજાવસ્થા. મનુષ્ય દેહ મળવો દુર્લભ. મનુષ્ય દેહનું મુખ્ય ધ્યેય તત્વ દર્શનને પામવું એ પણ દુર્લભ. ને તત્વ દર્શનને પામ્યા પછી તે અવસ્થામાં સહજ અવસ્થામાં રહેવું એ પણ દુર્લભ. પણ વાહે હું કીધું કે સદગુરુ હું કરુણા વિના, સદગુરુની કરુણા વિના દુર્લભ છે. સદગુરુની કરુણા હોય, સદગુરુ મળવાનો યોગ હોય તો સહજ છે. કબીર કે એવું નથી તમે બધું મૂકી ક્યાંક એકાંતે જઈને બેસો તો સમાધિ યોગ થાય, એવું નથી. જાજા સંતો સહજ રાજયોગ માર્ગ ઉપર જ ચાલ્યા છે. એ સરળ છે, સહેલો છે. સાધુ સહજ સમાધ ભલી. ચાલુ વ્યવહાર કાળમાં સમાધિ યોગ થાય છે. ચાલુ વ્યવહાર કાળની અંદર સમાધિ યોગ થાય છે અને થતો હોય તો રાજા મહારાજાઓ આ ગતિને પામી શકે. એના એને વહીવટોય સંભાળ્યા હતા. એક એક વસ્તુ ઉપર એણે બરાબર ધ્યાન રાખ્યું હતું. કોઈ વસ્તુ એની ખોરવાણી નહોતી, કોઈ વસ્તુ ખોરવાણી નહોતી. બધી વસ્તુની સંભાળ રાખી. છતાંય યોગેશ્વરો જે સિદ્ધિને પામ્યા એ જ સિદ્ધિને રાજા મહારાજાઓ ગુરુની શાનથી પામ્યા છે. રાજા મહારાજાઓ સદગુરુની શાનથી આ ગતિને પામ્યા છે. સાધુ સહજ સમાધ ભલી ગુરુ દયા જા દિન સે જાગી. જ્યાંથી સદગુરુની દયા થઈ ત્યાંથી આ માર્ગની અંદર મારી આગળ ને આગળ ગતિ થઈ. ગુરુ દયા જા દિન સે જાગી દિન દિન અધિક ચલી. દિવસે દિવસે આધ્યાત્મિક માર્ગની અંદર મારી પ્રગતિ થઈ. કેમ થઈ? કે સદગુરુએ મને એક શાનની શાન સહજ યોગની બતાવી દીધી કે આ તારે ખાતા ખાતાય થાય, બેઠા બેઠાય થાય, હાલતા હાલતાય થાય, નાના મોટા દેહાધિકના કાર્યો કરતા કરતા થાય. ને ઉગારામ દાદાએ તો ન્યા સુધી કીધું કે માળાઓ ભાવનું કોઈ ફૂરણ જાગે અને તમે મળ ત્યાગ માટે ખરસું પાણી ગયા હો અને ન્યા તમને સદગુરુની યાદી થાય તો ખરસું પાણી કરતા કરતા આ સમરણ થાય એવું છે. આ સમરણ ન્યા આભળ શેઠનો કે બીજો ત્રીજો એવો કોઈ નડતરાનો ભાવ નથી. અને બધા આવરણો, બધી નડતરા હૃદયના ભાવથી દૂર થઈ જાય. હૃદયના ભાવથી બધી નડતરાઓ દૂર થઈ જાય. ગુરુ વચને વિશ્વાસ બાંધો. તો સોઘડિયાની ગ્રહની એસી ટેસી, સોઘડિયાની ગ્રહની એસી ટેસી જો ગુરુ વચન ઉપર વિશ્વાસ હોય અને એના નામનો ઇતબાર આવે, એના નામનો ભરોસો આવે તો કંઈ લપ કરવાની જરૂર નથી. પામો ગુરુ વસન જ્યોતિષ ગ્રહ દુઃખ મટાડે. ગુરુ વસનનું જ્યોતિષ પામો
તો તમારું ગ્રહ દુઃખ મટાડે. કારણ કે આ જ્યોતિષ છે એ આ એકેય વસ્તુ જ્યાં નો લાગુ પડે એ સ્વરૂપની ઓળખાણ કરાવનારું જ્યોતિષ છે. આ બધા ડબ્બા કેની વાહે લાગ્યા? ગોરબાબા મારો જરાક જ્યોતિષ જોઈ દ્યો ને, બોલો નામ. કે નામનું શું કામ? આવડો મોટો હામો બેઠો છે, હું આવડો મોટો પ્રત્યક્ષ તમારી સામે બેઠો છું, પછી નામનું શું કામ? આ એની ઉપર જ જોવાય તું ક્યાં સોગડિયામાં જન્મો. એના ઉપર નામ પાડ્યું. નામને રાશિ ને ગ્રહ ને દોષ ને વિષ વણાશ ને પાતક ને સૂતક ને એ બધા નામ પાડ્યું ને એ નામની વાહે ડબ્બા લાગ્યા છે. આ વસન ગુરુ વસન જ્યોતિષ અનામી બનાવે છે. ગુરુ વસન જ્યોતિષ અનામી બનાવે છે. એટલે હૃદયના ભાવથી બધી નડતરાઓ ગુરુવસનના વિશ્વાસથી દૂર થાય છે. ગુરુવસનના વિશ્વાસથી બધી નડતરાઓ દૂર થાય છે. એટલે ઘણી વખત આપણે અંધશ્રદ્ધાઓ પર પ્રહાર કરીએ છીએ, પણ જો કોઈને મનાઈને નો ખોટા ખુવાર થાય તો સારું, નકર પછી આપણે કેટલીક રાયડું નાખવી. પ્રહારો ઘણા કરીએ છીએ, પણ મનાઈ જાય, વિશ્વાસ આવી જાય તો વિશ્વાસીને ઘેરે તો વધામણા છે જ ભાઈ. વિશ્વાસીને ઘેરે વધામણા છે જ, જરૂર છે. એટલે કે ભાઈ જંગલ પાણી ગયા હોય ને ન્યા સદગુરુના નામે આદિ થાય તો આ સહજ યોગ છે ના પણ સ્મરણ થાય છે. આવી સહજ સમાધ ભલી, પણ ગુરુ દયા જા દિન સે જાગી. સદગુરુની મારા ઉપર દયા થઈ. શું દયા થઈ? કે મારી વૃત્તિ એની દયાથી એના નામમાં સ્થિર થઈ. આ દયા મોટી માનજો, કંઈક મળી જાય. આર્થિક સ્થિતિએ સુખી થઈ, બીજું ત્રીજું મળે તો ભલે આપણે વિશ્વાસ હોય તો એમ કંઈ ગુરુની દયાથી બધાય કામ સારા થયા ને સારી વાત, અને એ જે થાય એની દયાથી થાય છે. પણ મોટી દયા એ માનજો કે વૃત્તિ નામ તરફ વળે, અને ન વળતી હોય તો કહેજો ગુરુ મહારાજ હજી દયા નથી, તમારી હજી દયા નથી. કરો ને ભાઈ સાહેબ, કૃપા કરો ને, અમે તો અજ્ઞાની છીએ, અબોધ થઈ, ગાંડા ઘેલા થઈ. આ વૃત્તિ કેટલાક રૂંબાડા કાઢશે, ક્યાં સુધી ભમશે, ક્યાં સુધી રખડપાટમાં રહેશે. તો એ મારા નાથ ટાણા વયા જાય છે, અવસર વયો જાય છે. તો એવી દયા કરો, એવી કૃપા કરો કે ઇત્યાદિક પદાર્થોમાંથી વૃત્તિ પાછી વળી આપના સ્વરૂપ તરફ પ્રયાણ કરે, આપના સ્વરૂપ તરફ હાલવા માટેની યાત્રા શરૂ કરે. અને આ યાત્રાના આગેવાન તમે રહેજો. એવી રીતે પ્રાર્થના કરી અને વારંવાર એ માગણી કરવી તો સદગુરુની દયા ઈ કે વૃત્તિ નામમાં લાગી. ગુરુ દયા જા દિન સે જાગી, દિન દિન અધિક ચલી. દિવસે દિવસે આધ્યાત્મિક માર્ગમાં વૃત્તિ આગળ ગતિ કરવા લાગી. તો જહાં જહાં ડોલો સો પરિક્રમા. ગમે ત્યાં ગામ ગયા હોય તો ક્યાંય મંદિર ગોતવું ન પડે. હું શિવ ઉપાસક સૌ, તમારા ગામમાં હશે ને શિવજીનું મંદિર, જરા તમે બધાય તૈયાર થાવતા હું ફટાફટ દર્શન કરતો આવું. કે અમારા ગામમાં હનુમાનજીનું છે, શિવનું તો હજી બને છે. તે મારે પણ હવે દર્શનનો નેમ છે કે તો પાડોશ ગામમાં છે તો છોકરાને કયો મોટરસાઇકલ લઈને આવે. મારે નેમ છે દર્શન કરવા તો જવું જોઈશે. તો જ્યાં મંદિર હોય ત્યાં જવું પડે. ત્યારે જે નિયમ છે એનું પાલન થાય, અને ત્યારે એમ થાય કે મેં આજનો નિયમ પાળ્યો. એ હું એમ કહું છું સારી જ વાત છે. દર્શન પ્રસન્નના ભાવ રાખતા હોય એ સારી વાત છે. પણ
જેણે આકાશનો અરીસો કર્યો એને મોઢું જોવાને માટે ક્યાંય દર્પણ ગોતવું. આકાશનો જેણે અરીસો કર્યો હોય એને દર્પણ ક્યાંય ગોતવું ન પડે મુખ જોવાને માટે. જ્યાં જાય ત્યાં એ અરીસો હોય, જ્યાં જાય ત્યાં આકાશરૂપી અરીસો છે. એમ સર્વવ્યાપક સ્વરૂપ જેણે નક્કી કર્યું એને ક્યાંય મંદિર ગોતવું ન પડે, એને ક્યાંય મંદિર ગોતવું ન પડે. બાકી બ્રહ્માનંદ કે કોઈ ઢૂંઢત હે મથુરા નગરી, કોઈ જાય બનારસ વાસ કરે, પણ मैंने व्यापक रूप पिछान लिया तो मेरा भ्रम का भंडा फोड़ दिया. કોઈ મથુરા ઢૂંઢે છે, કોઈ બનારસ એટલે કાશી જઈને વાસ કરે છે, પણ જેની ઘડીએ સદગુરુની શાનથી આ વ્યાપક રૂપ पिछान लिया तब भ्रम का भंडा फोड़ दिया. તો જે સર્વવ્યાપક ચૈતન્ય રહ્યું છે, જેનો સંતોનો મત કહે છે કે અણુ એ અણુ, પરમાણુ એ પરમાણુમાં વસે છે, એ સર્વવ્યાપક સ્વરૂપને નક્કી કરવાનું ધ્યાન સદગુરુએ આપણને નિજ ઘટમાં આપ્યું છે. જેમ દૂરબીન દ્વારા તમે કેટલાય કિલોમીટર સુધી દૂરના દૂર જોઈ શકો છો, એમ ગુરુગમ છે એ સર્વવ્યાપક સ્વરૂપને જોવા માટેનું દૂરબીન છે. ગુરુગમ છે એ સર્વવ્યાપક સ્વરૂપને જોવા માટેનું દૂરબીન છે. આ દૂરબીનથી સર્વવ્યાપક સ્વરૂપ ઓળખાય છે. જે સર્વવ્યાપક તત્વર્યો છે એનો છેડો સંતોનો મત એમ કહે છે, ઋષિમુનિઓનો મત એમ કહે છે કે એનો છેડો તમારા ઘટમાં છે. સર્વવ્યાપક જે સ્વરૂપ રહ્યું છે એનો છેડો તમારા ઘટમાં છે. સ્વામી વિવેકાનંદ કે હે માનવ, અખિલ વિશ્વની શક્તિ તારામાં પડી છે. હે માનવ, અખિલ વિશ્વની શક્તિ તારામાં પડી છે. એને જગાડે, એને જગાડે. તો સર્વવ્યાપકનો છેડો આપણામાં હાલતો પ્રાણ છે, જેનો સળંગ સુરત એક તાર લાગ્યો છે. ઈ વ્યષ્ટિ રૂપને ઓળખતા સમષ્ટિ સ્વરૂપ તરફનું પ્રયાણ થાય છે. વ્યષ્ટિ તણો સાક્ષી આત્મા, સમષ્ટિ વિશે પરમાત્મા, મુજ સાનિધ્યથી સત્તા સૌ વ્યાપારની મને મળી રહે અમૂલક આંખ વિવેક વિચારની. વ્યષ્ટિ તણો સાક્ષી આત્મા, આપણા દેહની અંદર ચેતન એ વ્યષ્ટિ રૂપ કહેવાય. હવે વ્યષ્ટિ રૂપને ઓળખીને સમષ્ટિ સ્વરૂપ તરફ પ્રયાણ કરવું છે. આ વ્યષ્ટિને ઓળખો, વ્યષ્ટિના આકાશને ઓળખો. તો જેમ ઘરની અંદર રહેલું ઘટાકાશ કહેવાય, ઘડાની અંદર રહેલું ઘટાકાશ કહેવાય. ઘડો જે ઘરની અંદર પડ્યો છે એ ઘરનું આકાશ તે મઠાકાશ કહેવાય. પણ ઘડો અને ઘર બે ભાંગી જાય એટલે ઘટાકાશ ને મઠાકાશ બે મહદાકાશમાં મળી જાય. એમ સદગુરુના ધ્યાનથી, ગુરુગમ દ્રષ્ટિથી ઘટાકાશ એટલે આપણો દેહ સમજવો, દેહ ભાવ સમજવો, અને મઠાકાશ એટલે મન સમજવું. સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહ બે કારણમાં સમાઈ જાય એટલે વ્યષ્ટિ રૂપ મટી અને સમષ્ટિ સ્વરૂપની અંદર સમાઈ ગયો. વ્યષ્ટિ રૂપ મટી સમષ્ટિમાં સમાઈ ગયો. તો ઘટાકાશ ને મઠાકાશને પાડવાનું સાધન, એને ભૂંસી નાખવાનું સાધન સત્ય નામ છે. બાકી આ ઘડો પાણો મારો તો ફૂટી જાય ને
મજબૂત ઘર હોય તો જીસીબી લઈ આવી ભાઈ. પણ આને માટે આ ઘટાકાશને મઠાકાશને મટાડવાને માટે એક સાધનમાં સાધન સત્ય નામની ઉપાસના છે. એ ઉપાસનાથી ઘટાકાશ ને મઠાકાશ મટી જાય તો મહદાકાશની અંદર વ્યાપક રૂપમાં સમાઈ જાય. વ્યષ્ટિતણો સાક્ષી આત્મા, સમષ્ટિ વિશે પરમાત્મા, મુજ સાનિધ્યથી સતા સૌ વ્યાપારની મને મળી રે અમૂલ ખાંખ આવી વિવેક વિચારની. ભવહર ગુરુ ભગવાનની દયાથી આ અનુભવ અપ્રોક્ષ થવાથી લિજત લહે છે રંગીન અનુપમ બહારની. નારેશ્વર વરો રંગ અબધૂત કે છે કે ભવહર ગુરુ ભગવાનની દયાથી આ અનુભવ અપ્રોક્ષ થવાથી લિજત લહે છે રંગીન અનુપમ બહારની મને મળી અમૂલક આંખ વિવેક વિચારની. સદગુરુની દયાથી આ બધું થાય, એની શાનથી થાય, એની ભાનથી થાય. તો વ્યાપક રૂપ બિછાણ્યું એનું નામ આકાશનો જેણે અરીસો કર્યો. એને જ્યાં જાય ત્યાં હરિમુખ દેખાય અને પછી બીજું દર્પણ રૂપી મંદિર ગોતવું ન પડે, ન પડે. જેને જહાં જહાં ડોલો સો પરિક્રમમાં જો કશું કરો સો સેવા, એ જ્યાં હોય ત્યાં ઈશ્વર છે. મહારાષ્ટ્રની અંદર પંઢરપુરમાં વિઠ્ઠલનાથ ભગવાનનું મંદિર છે. મહારાષ્ટ્રની અંદર પંઢરપુરમાં નામદેવજી મહારાજ સંત થયા. એ નામદેવજી મહારાજ હંમેશને માટે મંદિર ઉપર જઈ પ્રાર્થના આરાધના કરતા હતા, ભાવથી કરતા હતા. એમાં એક વખત મંદિરે બૂટની ચોરી થવાના ઓલાથી પોતાના બૂટ કાઢી અને ખોભાઈમાં નાખી ભેઠવાળી ને મંદિરની અંદર પ્રવેશ કરીને ભાવથી પ્રેમથી બધા કીર્તન કરતા હતા. એમાં નામદેવજી મહારાજ પણ હાથમાં કીર્તન લઈ કીર્તન કરવા લાગ્યા, નૃત્ય કરવા લાગ્યા. ભાવ વિભોર બનીને નૃત્ય કરતા એની ખોભાઈમાં બૂટ છે એ ઓલા પંડા ભાળી ગયા અને લીધા. ભાઈઓ, મંદિરમાં બૂટ લઈને આવ્યો છું, અકલ વગરના ભાન વગરના, જરા માર મારી અબડાવી તબડાવી મંદિર બહાર કાઢીને ખબરદાર કોઈ દી મંદિરમાં આવ્યો છો તો ભાઈ બહાર કાઢી મૂક્યા. આ કે કાંઈ વાંધો નહીં, મારે તો જ્યાં જાવ ત્યાં વિઠ્ઠલનાથ છે, તમે અંદર આવવાની ના પાડજો તો મંદિરની વાહે જઈને મીંડા કીર્તન કરવા. તો વિઠ્ઠલનાથે દેવળનું મંદિર એ તરફ જવા દીધું. આ પંડારિયા રહ્યા. જહાં જહાં ડોલો સો પરિક્રમા, આવો સહજ યોગ છે. જ્યાં હાલો, જ્યાં જાઓ, જ્યાં બેહો, ત્યાં તમને સદગુરુના દર્શન થાય. આવો યોગ છે. આથી સારો યોગ કયો? આથી સારો યોગ કયો? પૂજાપો ગોતવો નહીં, કોઈ સાધન ભેળા કરવા નહીં, ક્યાંય આઘું પાછું જવું નહીં. જ્યાં બેઠા હો ત્યાં જ આ બધું કામ થાય. જહાં જહાં ડોલો સો પરિક્રમમાં જો કશું કરો એ સેવા. જે કાંઈ નાના મોટી પ્રવૃત્તિઓ કરો એમાં નિખાલસતા હોય. અને યમુનાનો પ્રવાહ હરિનામમાં જો વળી ગયો હોય, સંસાર પ્રવાહનો વળાંક નામમાં વળી ગયો હોય, તો જે જે વ્યવહારના કાર્ય છે એ પૂજાના રૂપમાં ફેરવાઈ જાય છે. પૂજાના રૂપમાં ફેરવાઈ જાય છે. અફીણ કહે છે એમને વધારે ખવાય તો માણાનું મોત નોતરી દે, મોતનો મહેમાન બનાવી દે. પણ વૈદો એને કસી ઔષધ રૂપે તૈયાર કરે એટલે મરતા માણાને જીવતો કરી દે.
કમાવી લીધું ને, અફીણને કમાવી લીધું. એમ વ્યવહાર કાર્યોને આપણે કમાવી લઈએ તો વ્યવહારના કાર્યો સાધના બની જાય. ન કમાવતા આવડે તો પતન થાય. ન કમાવતા આવડે તો એમાં પતન થાય, બંધન થાય, આવરણ થાય. તો જે કાંઈ કરીએ એ સેવા, પણ એ સેવાનો ભાવ કોઈ સદગુરુના છેડા આડ્યા હોય ને એના વચન તરફ આપણું ધ્યાન હોય તો પ્રગટે, તો એ વિચારો આવે, તો એ પ્રેરણા મળે. હું ઘણી વખત કહું કે આ બહેનો સવારમાં વહેલા ઉઠે, ઘરકામે લાગે, ઉઠે ત્યાંથી સદગુરુને યાદ કરતા કરતા ને ઘરના જે સભ્યો હોય એને દરેકના ઘટમાં મારો સદગુરુ બિરાજે છે. હમણાં બધા મારા નાના મોટા ભગવાન ઉઠશે, એને માટે રોટલી કરીએ, એને માટે ચા કરીએ, અને પાણીની વ્યવસ્થા રાખીએ, દાંતણ પાણીની વ્યવસ્થા રાખીએ. પહેલાં આ ભગવાન ઉઠશે, પછી આ ભગવાન ઉઠશે, પછી આ ઉઠશે. આહા, મને મારા સદગુરુએ કેવો યોગ આપ્યો, કેવી સમજણ આપી. બાકી બુકુય સપાઈ ગયું, ઘર એ મંદિર એમનેમ નથી થતા, એમનેમ નથી થતા. ઘર એ મંદિર એમનેમ નથી થતા. તો ગુરુગમમાં ધ્યાન હોય ને તો થાય એમ છે. નકર ઘરને શમશાન કરીને તો જાજા બેઠા છે, ઘરને શમશાન કરીને જાજા બેઠા છે. મંદિર બનાવે એવા તો કોક ગુરુના બાળક છે કે જેનું આ ધ્યાન છે, જેનું આ લક્ષ્ય છે. તો એનું ઘરકામ એ સેવાના રૂપમાં ફેરવાઈ ગયું, એ સેવાના રૂપમાં ફેરવાઈ ગયું. અને સેવાથી કરે એટલે એનો ઉમંગ કેટલો થાય. સેવાથી કરે અને જેની સેવા હું કરું એવા ભાવથી કરે એટલે તમારામાં છે એ હામામાં છે, તમારામાં છે એ હામામાં છે. એટલે એનાથી એટલી મૈત્રી સધાય, એકતા સધાય અને અરસપરસ ભાવ પ્રેમના ફોરા જ છૂટ્યા કરે, ફોરા જ છૂટ્યા કરે. પણ ઘણા ઘરમાં રહેતા હોય ભેળા, પણ રિવાજ એવો હોય, હોના ઘરવાળાને હવ લુગડા ધોય, તારાનું હું શું કામ ધોઈ દઉં? આવું હશે, લગભગ હશે. કરી લ્યો, નહીં ટાણું મળે, પાછું નહીં મળે. અને પછી ઓલું કસરત કરવા જાય, શું કહેવાય ભાઈ, મને નામ દો તો? હે, જીમ. જીમમાં ન જવું પડે, લ્યો તમારે જીમમાં ન જવું પડે. હરખી કરીને 2-3 જોડ્યું ઢળીને ધોઈ નાખો. જીમમાં શું જવું પડે ભલામણા? ટાણામાં ઉઠીને કચરાને પોતાનો મંડો કરવા જીમમાં શું જવું પડે? તમારું ઘર જ જીમ, ઘર જ મંદિર. ક્યાંય હડિયાપાટી કરવાનું બંધ કરો ને. પણ ઝીણી ઝીણી વસ્તુમાં બહુ ધ્યાન દેવું જોઈએ. આપણે જાજુ બ્રહ્મજ્ઞાન શીખીને આ બધું ભૂલી ગયા છે. આ જાજો બ્રહ્મજ્ઞાન શીખીને આ બધું ભૂલી ગયા છે, એનું યાદ રાખવાનું છે. ઝીણી ઝીણી વસ્તુમાં સજનતા કેળવવી. બકાલું લેવા જાવ તો બકાલાવાળા રેકડીવાળાને હેરાન નહીં કરતા. નમતા 2 રીંગણા લેતા નહીં, એના છોકરા ગદરાવાત બિચારા બકાલા વેચતા હોય, માંડ માંડ એનું હાલતું હોય ને 2 રીંગણા વધારે લઈને તમારો શું ભમરો ઉઘડી જાય? શું ભમરો ઉઘડી જાય? પછી લેબોરેટરીમાં બસો જાય તો એ કેને ફરિયાદ કરશો? એટલે હંમેશા કોઈ દી નાના નાના માણસો વેપાર કરતા હોય એનું લઈ લેવાનો કોઈ દી ભાવ કોઈએ કરવો નહીં. અને ગુરુના બાળકો એને જ કરવો જ નહીં. ભલે થોડુંક ઊંસું સાબડું રહીએ, પણ ધરાહાર કે એક કોથમીન પણ વધારે દે ને દે. ખોબાઈમાં નાખી લઈએ જ નોખો. હા, સોઈલતા ન મટીએ, ક્યાં મેળાવે? આવી બધી ઝીણી ઝીણી વાતોમાં પણ ધ્યાન દેવાનું છે. અને એવી રીતે જીવનને બાપા શણગારવાનું છે. બકાલું લેવા જાઓ તો બકાલીમાં એ રૂપ જોવો.
બધે ઠેકાણે મારો નાથ છે, કોઈને છેતરાઈ જાઓ પણ છેતરતા નહીં શીખો. છેતરાવ ખરા, છેતરતા નહીં શીખ. ગમ ખાના ઓ સીજ બડી હૈ. ગમ ખાય એ મોટી સીજ છે. પ્રહલાદે ગમ ખાધી, ધ્રુવે ગમ ખાધી તો એ ખાટી ગયા છે. છેતરનારા કોઈ દી ખાટ્યા નથી. એટલે આવી બધી ભાવના કેળવીએ તો ઘર કલેશો પણ ઘણા ઓછા થશે. ઘર કલેશો ઓછા થાય અને કલેશ ઓછા હોય એટલે મન ફ્રેન્ક કરીએ, ફ્રી રહીએ, વૃત્તિ સુધરીએ અને શુદ્ધ વૃત્તિ હોય તો સાધનાના માર્ગ તરફ પ્રયાણ કરે. તો સાધનાના માર્ગ તરફ પ્રયાણ કરે. બાકી કેટલાય ગોટાળા વૃત્તિમાં હોય, પછી ખોટા ફાકા નો ઠોકવા, ગમને ધ્યાન લાગે, નો લાગે, નો લાગે, નો લાગે, નો લાગે. અશક્ય વસ્તુ છે ને. એમ આ ભાગે પણ ધંધા ધાપામાં ધ્યાન રાખવું. આ ભાગે એક નહીં, એને જેને તેને છેતરવાના બૂસ મારવાના ધંધા ન કરવા ભાઈ. હા, મારે બે પક્ષને હરખા રાખવાનું ન કરું, મારે વળી વાંધો પડે પાછો. હે, બે ધ્યાન રાખવાનું, બે કુશળતા રાખવાની. ભક્તિ કરવી હોય ને લાભ લઈ લેવો હોય તો જહાં જહાં ડોલો સો પરિક્રમા, જો કશું કરો એ સેવા. બાપ એમ કે હું મારા દીકરા માટે કમાઉં છું, તો દીકરામાં કોણ છે ભાઈ? નહીં, આ મારા નાના નાના ભગવાનને માટે કમાઉં છું. મારી ફરજ આવે આ ભગવાનને મકાન બાંધી દેવું, આ ભગવાનને નોકરીએ ચડાવી દેવા, એની આજીવિકા શરૂ થાય, એ મારી ફરજ આવે છે, હું એની સેવા કરું. અને ભગવાન જાણીને તમે એની સેવા કરશો એટલે એ તમને ભગવાન જાણીને સેવા કરશે. કરશે જ. અશક્ય વસ્તુ છે, હાલે જ નહીં. તમે એની માથે એવો ભાવ રાખ્યો હોય એટલે તમારી માથે એને એવો ભાવ થાય થાય અને થાય. તો વૃદ્ધાશ્રમો બંધ થઈ જાય. લ્યો તમારું શું કેવું? વૃદ્ધાશ્રમો બંધ થઈ જાય, કંઈ જરૂર જ નથી ને. અને એમાં અટાણનો સમય, હવને 2 અખબાર ગઈઢિયા શું બારે પડે? આ તો માનસ એવા થઈ ગયા છે, સંસ્કારો એવા થઈ ગયા છે, વિચારો હડેલ થઈ ગયા છે, એટલે આ બધી ઓળીઓ ઊભી થઈ છે ભાઈ. નકર બીજો ક્યાં વાંધો છે? ટાણા સાંડી જતા હતા તેદી ગઢિયા હસવાતા હતા, તેલા ટાણે ધારો જમાઈ છે, હું કામ ન હોંચવાય? એને નો મજો કરાવી હારા લેંગા સિવાડીને કે બાપા મજા કરી લેજો. હે, એ મોજમાં ન આવી જાય ને આશીર્વાદ વરસાવી દે. એવું કરવું નથી તો શું થાય? જો કશું કરો ઈ સેવા, જબ સુવો તબ કરો દંડવત પૂજો ઓર દેવા. સુવો તબ કરો દંડવત, 12 કલાકનો દંડવત થઈ ગયો ને 12 કલાકની સમાધિ થઈ ગઈ. નિંદ્રા સમાધિ સ્થિતિ સ્તોત્રાણી સર્વગીરો યદપિ કર્મ કરો દખિલન શંભો દ્વારા ઘનમ. નિંદ્રા સમાધિ સ્થિતિ. પણ કેની નિંદ્રા સમાધિ સ્થિતિ? કે જેના શ્વાસામાં હરદમ નામની ટંકશાળ પડી રહી છે. એ ટંકશાળ ઉપર જેની વૃત્તિની હાજરી થઈ ગઈ, સુરતીની હાજરી થઈ ગઈ, એ સમરણમાં, એ ભાવમાં ઊંઘી જાય તો એનો 12 કલાક કે 10 કલાક જે ઊંઘે એ દંડવત અને 10 કલાકની સમાધિ થઈ ગઈ. કુદરત દયાળુ છે, દયાનો સાગર છે. એની યાદીમાં સૂઈ જાઓ એટલે તમારી નિંદ્રાના શ્વાસા લેખે લગાડી દે, અને લગાડી એને દેવા પડે. એના ઉપર તમે સમર્પણ થયા એટલે. અરે આ સરકાર રવિવારના રજાના હું પૈસા કાપી લે છે? ના ના, તે પછીની જે જાહેર રજાઓ આવે છે એ રજાના પગારના પૈસા કાપી લે છે કે આટલા રવિવાર થાય ભાઈ વરહના.
એટલા જાહેર તહેવારો જો એના એક દિના તારા પગાર પ્રમાણે 100 રૂપિયા 200 રૂપિયા કપાતા તને એટલા મળે એમ સરકાર કહે છે? નહીં. તમે 7 દી નોકરી કરી એટલે એક દિવસ આનંદથી ફરો, તમારો પગાર ચાલુ. આમાં એમ છે, આમાં એમ છે. પણ આપણે ગુના કરીએ એટલે સસ્પેન્ડ થાય, પછી પગાર હું બધું બંધ ભાઈ, પછી ભત્તુંય બંધ ને પછી તો પેન્શન લઈ બંધ ને બધુંય બંધ. અને સીધી રીતે નોકરી કરે એને તો સરકાર પ્રમોશન બી આપે છે, એને સરકાર પ્રમોશન પણ આપે છે. તો આ સરકાર આટલું ધ્યાન રાખતી હોય તો સદગુરુ સરકાર, ભાઈ સદગુરુ સરકાર નો ધ્યાન રાખે, નો કાળજી રાખે, રોરેમ દ્રષ્ટિ રાખે. એ ભાવમાં સૂઈ જાઓ તો 8 કલાકના શ્વાસા એને લેખે લગાડી દેવા પડે. પણ નોકરી તમારી બરાબર હોવી જોઈએ, નોકરી બરાબર હોવી જોઈએ. जब सो तब करो दंडवत, पूजोन और देवा. बीजो कोई देव गोतवा पाणो नहीं. सर्वदेव जेमा समायने रहेला છે એવા આત્મદેવની ઓળખાણ સદગુરુએ કરાવી. સર્વદેવમાં દેવ રૂપે તમારા આત્માને લ્યો સેવી, દાસ લાભુના નાથ બિરાજે ઘાટે ઘાટમાં ઘેરી. સર્વદેવમાં દેવ રૂપે તમારા આત્માને સેવી લ્યો. પછી બીજું કોઈ ચિત્ર દોરવા પાણું નહીં. તો તમે એ પ્રશ્ન કરશો કે આત્માને સેવી લેવો તો કયા રૂપે સેવી લેવો? આત્મા કેવો? તો ટૂંકા શબ્દમાં કહું તો તમારા ગુરુ જેવો. એનું રૂપ નથી, નિરંજન છે, નિરાકાર છે. એ નિરાકારને આકાર સ્વરૂપે ધ્યાનનું મૂળ સદગુરુ એટલે કયા છે. અને એ આકારે એ સ્વરૂપે તમે ભજી લ્યો તો આત્મા કેવો? તો સહજ યોગના માર્ગ પ્રમાણે તમારા ગુરુ જેવો. સહજ યોગના આ વેદ માર્ગના સિદ્ધાંત પ્રમાણે તમારા ગુરુ જેવો. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, સેવા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. એટલે બીજા કોઈ દેવને ગોતવા પાણું નહીં. સર્વદેવ જેમાં સમાઈને રહેલા છે એ આત્મદેવને સદગુરુ સ્વરૂપને નક્કી કરો. પૂજોન ઓર દેવા. સહજ સુનકી માય પ્રેમ અંશ કા વાસા, નિરાધાર નિર્ગુણ એના કબહુ ન હોય નાસા. કરમ ધર્મ કો છોડ દે એક કર લે ગુરુ કી સેવ. શાન સમજી લે સદગુરુ કેરી, તો પછી અવર નથી કોઈ બીજો દેવ. ગુરુ ગમે ખોજો રે અહો ઘટમાય. બીજો કોઈ દેવ નહીં. સદગુરુ દેવને નક્કી કરી લે, એમાં પ્રીતિ બાંધી લે. પૂજોન ઓર દેવા. કહો સો નામ. જે કાંઈ બોલી રહ્યા છો એના સ્તોત્રો છે. જેને એ ધ્યાન લાગ્યું છે એની વાણી સદાયને માટે નિર્મળ છે. અને એવા સંતના મહાપુરુષના વચને વચન મંત્ર રૂપ છે. મંત્ર મૂલમ ગુરુ વાક્ય. એ જે કે એ મંત્ર રૂપ છે ને તમે કરો એટલે એની સિદ્ધિ થાય. વ્યવહારિક રીતે કહેલા શબ્દો પણ સેવકે ધ્યાનમાં રાખવા જોઈએ, ધ્યાનમાં રાખવા જોઈએ. ગોંડલમાં લાભુ દાદાનું મકાન થતું હતું અને એમાં એક ડંકીનો દાર ઉગારામ દાદાને પૂછીને નાખ્યો.
એટલે એ વખતે હાથ આંગળીના દાર આમ ખેંચે ને દોયડે એ રીતે દાર થતા. કંઈક 30 ફૂટ દાર ગયું ને કે કાર્યક્રમમાં ઉગારામ દાદા નીકળ્યા એટલે કે હાલો જરા તમારા પ્લોટે કામકાજ ચાલે છે તો બાપાને કે આટા મારતા જાય. દાર કરતા હતા. ઉગારામ દાદા કે કેટલો દાર થયો ભાઈ? લબુ દાદા કે બાપા 30 ફૂટ જેવો થયો. કે તો ડંકી કેમ નથી માંડતા? માંડો, પાણી જ છે. કે બાપા તમે કહેતા હો તો બંધ કરીને માંડી દો, પણ કહું છું ને બાજુમાં ક્યાંય 150 ફૂટે પાણી નહીં. એટલે કીધેલા વચન પ્રમાણે માંડી દીધી. પાણી માંડ્યું હાલવા. પાણી માંડ્યું 150 ફૂટમાં ક્યાંય પાણી નહોતું નહીં. 30 ફૂટની ડંકી કેટલાય વર્ષ સુધી પાણી પૂરું પાડ્યું. એ વખતે ડંકી શીશીને મકાનનું કામ હાલે એટલે ટીપણા ભરવાની પાણી એમાંથી જ મકાનનું ચણતર કામ થાય. એ વખતે મામૈયા બાપુના માસીના દીકરા બોડી પીપરડીથી જીવબા માસીના દીકરા બાપભાઈ સેવા માટે આવેલા. બહુ ભોળો ભોળો માણસ, પણ દરબાર હોવા છતાંય દરબાર જેવું કાંઈ નહીં, એકદમ આધીન અને સરળ. એક દી હસતા હસતા લાભુ દાદાએ કીધું કે આજ તો બાપભાઈ આખી રાત ડંકી હાકીને બધાય ટીપણા ભર દે, જોજો. આમ તો હસતા હસતા કીધું. એટલે આ બાપા હોઈ ગયા એટલે પગ સંપી કરીને આદમી મંડાઈ ગયો. બાપા ઉઠીને દાંતણ કરવા બારા નીકળ્યા હતા તો બાપભાઈ ડંકી. એલા બાબુ તે તો હાસું કર્યું, પણ બાપા તમે અરે હું તો દાંત કાઢતો તો ગાંડા. કે બાપા તમારા વચન અમારે તો હસતા હસતા કયો તો એ માન્ય જ કરવાના છે, એ એના કામ થાય છે. એ તો બાપાએ દાંત કાઢતા નહીં. ગમે એ વચનનું પાલન થવું જોઈએ. એનું નામ મંત્ર મૂલમ ગુરુ વાક્ય. જો એનું પાલન શ્રદ્ધાથી કરવામાં આવે તો એ વાક્ય મંત્ર રૂપ હોય. અને એણે એ એક રાત ડંકી હાકી અને વચન પાળ્યું, એની સામે આની કૃપા એના ઉપર કેટલી વરહી છે એનો હિસાબ માંડો. લ્યો હવે એનો હિસાબ માંડોજી. એ વાતું છે બધી. કહો સો નામ, સુનો સો સુમિરન. જે કંઈ સંભળાય એ શબ્દ અવાજ કરનારો કુદરત છે એમ જાણી કોઈ તમારા જીવન વિશે વખાણ કરે તો કેવું ભગવાન તમે વખાણ કરીને ક્યાંક મને ભૂલો નહીં પાડતા. કોક એવી પ્રકૃતિ હોય, કાંઈ તમારો વાક ન હોય ને કારણ વગરનું તમારું વાંકું બોલે, આડું બોલે કે પ્રભુ એવી તમારી ઈચ્છા છે, મારું અભિમાન ઓગાળવાને માટે આવું બોલતા હશો ને તમે આવું ન કહો તો બીજું કોણ કહે. એવું મનથી, પણ એના પ્રત્યે હૃદયમાં ગ્લાનિ નહીં. તો જે સંભળાય મારા નાથના શબ્દ છે એ પ્રતીતિ જો થાય તો નિંદા કરે ને નારાયણ જાણવો, વખાણ કરે એ વેરી. નિંદા સ્તુતિ સમાન ગણીશ તો તારે કોઈ દી નહીં આવે જમની. ફેરી સમજ લે આ વાર મનવા એક ઉલટ વાત લે તું ફેરી. જે સંભળાય એ શબ્દ વાચ કરનારો મારો નાથ છે. કોઈ વખાણ કરે તોય ભલે, કોઈ નિંદા કરે તો બી ભલે. એની સાથે આપણે શું લેવા ને આપણે શું દેવા? આપણે માર્ગે હેલું જવું. ખાઓ પીઓ એ પૂજા. જે ખાઈ રહ્યા છે, પી રહ્યા છે, એ પૂજા એને ચડી રહી છે. એટલે ઋષિમુનિઓએ જોવો ને જમવા ટાઈમે કંઈક એવી આરાધના કરવી, સ્તુતિઓ કરવી, એ બધી વિધાનો શીખવાડ્યા છે. અને ઘણા લોકો એના
વિધિવત પાલન કરતા હોય, પણ એ પછી વિધિના રૂપમાં કરતા હોય, અંતરમાં જે ભાવના હોવી જોઈએ એ નહીં. કે પછી અમે અમુક જ્ઞાતિ એટલે અમે જમવા બે એટલે પાણીનો લોટો લઈને પછી આમ ફરતી ધારાવાળી દઈને જરા કોઈ તો વળી અગ્નિ મગાવીને એમાં હવન જેવું કરીને તે પછી જમવાની, એટલે કોઈ પણ હિસાબે આ ખાઈએ છીએ જેને પૂજા સડી રહી છે એની યાદી થાય. તો આપને તો સદગુરુએ એ સમજણ આપી છે, જઈ ખાવા બેહી તો એ ભાવ કરીએ કે સદગુરુ તમને થાળ પીરસાઈ ગયો ને ખાવાવાળા તમે જો, લે મારો બાપ આ તારા બાદાસના પ્રસાદને ગ્રહણ કર, એમ કરીને મોઢામાં બટકું મૂકો એટલે ગુરુ જ ખાય છે. એમ કરી અને મોઢામાં પ્રસાદ મૂકો એટલે ખાવાવાળો તો ગુરુ જ છે. બાકી તો હજારો લાખો માણસોનો સમુદાય હોય તો બધાની ઘેરે ઘેરે ગુરુ જમવા માટે જઈ જ ન શકે. અશક્ય વસ્તુ છે ને ભાઈ, અશક્ય વસ્તુ છે. ઘેર ઘેર પહોંચી જ ન વળાય. અટાણે જ અમને કોઈક પધરામણીનું કે બીક લાગવા માંડે છે, ક્યાં જવું ને ક્યાં ન જવું, ક્યાં પહોંચવું. અશક્ય વસ્તુ છે ને, દેહ કરીને પહોંચાય, પણ સેલો માર્ગ આ છે. જો નક્કી થાય ને સમજાય તો સેલો માર્ગ આ છે. દરેકના ઘટમાં સદગુરુ બેઠો છે તો એની યાદી કરી. પણ હવે ડાઇનિંગ ટેબલ સામે ટીવી હોય, પિન્ટુને જ ચાલુ ટીવી એના ખાવું નથી ભાવતું, એટલે હવે ડગલા ડુગલી જોતું જાય ને ખાતું જાય. એવી કેવું થાય, એ કેવું થાય, હું એમ કહું છું, કેવું થાય. એટલે વેકેશન છે તે પિન્ટુના અહીં લ્યાવતા જાય. અમે 9 દી રહીને દર્શનય ન આવે અને મળે નહીં, કાંઈક કરજો ભાઈ, કાંઈક કરજો. નકર પિન્ટુ કાંઈક કરજો, શીખવાડજો, કાયમ આવશે, તમને કાયમ આવશે. કારણ કે ડાયા થાય તમારા પગ દબાવશે, અમને હું બરાબર છે ને. એટલે એવું કંઈક કરજો. એને સંસ્વિહોણા રાખતા નહીં, તમારી ફરજમાં આવે છે, તમારી ફરજમાં આવે ભાઈ. કહો સો નામ સુનો સો સુમિરન, ખાઓ પિયો ઈ પૂજા. ગિરહ ઉજાડ એક સમલેખો, ભાવ મિટાવો દૂજા. અહીંયા માણાની બહુ ગીત છે, અહીં બહુ ખળભળાટ છે. અહીં ભજનમાં નો મજા આવે, ક્યાંક એકાંતે પરણકુટી બાંધવું. પણ ખરી એકાંત તો ઈ છે કે એ સ્વરૂપ તરફ વૃત્તિનું પ્રયાણ થઈ ગયું, એ સ્વરૂપમાં લવલીન થઈ તો હજારો માણસની વચ્ચે બેઠા બેઠા એકાંત છે. આ સ્થિતિ ન થઈ તો કદાચ વાતાવરણના ખળભળાટમાંથી બહાર નીકળીને એકાંતે જંગલમાં જઈને બેસો એટલે પેલા વેલા જાતા એમ લાગે કેટલી શાંતિ છે, નીરવ શાંતિ, કંઈ અવાજ નહીં, કંઈ ખળવાડટ નહીં, કાંઈ બીજું નહીં, ત્રીજું નહીં. તો એમ કરો, હવે અહીંયા જ રહ્યો. અને બેદી એકલા ન્યા રોજી નહીં ગોઠે, કાંઈ કોઈ જોવા ન મળે ને, કોઈ દેખાય નહીં, મુંજારો આવશે તમને, તમને મુંજારો આવશે. એટલે એક લક્ષ્ય ઉપર વૃત્તિ આવે એ મોટામાં મોટી એકાંત છે. એક લક્ષ્ય ઉપર વૃત્તિ નો આવે તો ગમે ત્યાં જઈને હાવ એકલા બેસો તો એકાંત થાય એવું નથી. અને મેં તો મારી સમજણ પ્રમાણે એકાંતનો એવો અર્થ કર્યો છે ને એવું મને સૂઝ્યું છે કે એકાંત એટલે ઈ કાંત, એ કાંત
કાંતવો એટલે રેંટિયો આંકવો. રેંટિયો આંકે ને કાંતું કહેવાય ને, ગાંધી બાપુ કે કાંતતા. ગાંધી બાપુ નકરું રેટિયાનું ન કાંતા, એને શ્રીમદ રાજચંદ્રજીએ આયે કાંતવાનું શીખવાડ્યું હતું. એટલે કામ થઈ ગયું ભલા માણા, હે એટલે કામ થઈ ગયું છે. આ કાંતું એટલે મેળ ઉતરો એનો ના આપણો બધાયનો. એ ભજન કરતો જ્યાં જ્યાં ન્યા એકાંત છે, નકર ક્યાંય નથી. એટલે ગિરહ અને ઉજાડ, અહીં માણાની ગીત છે, અહીં ઉજળ છે. આ ભ્રમને પણ મનમાંથી કાઢી નાખી. જ્યાં સો ન્યા જ રહી અને આ સફળતા કરી લે. બીજે ક્યાંય આને માટે છોડીને ભાગવાનું રખે ક્યારેય પર્યાણ નહીં કરતો, ક્યારેય પર્યાણ નહીં કરતો. નિશે કરો રામનું નામ તો નથી ભાગીને ક્યાંય જાવું. રખે તો ધોળા રાખો, રખે તો ભગવા કરો, જે તમને અનુકૂળ પડે એ રાખો, પણ નિશ્ચય નામ થાહે તો કામ થાહે ન કર. ભાગ્યે ક્યાંય છેડો સુધરે એવું નથી. એવું આખું એક ભજન છે, એ મને બહુ અટાણે યાદ નથી. એવું ગણપતનું કોકનું છે, મારે યાદે કેટલુંક રાખવું ભાઈ. ગિરહ ઉજાડ એકસમ લેખો, ભાવ મિટાવો દૂજા. બીજા ભાવને છોડી દો અને એક સદગુરુથી ભાવ કરો, એટલે એકાંત. બીજા ભાવને છોડીને એક સદગુરુથી ભાવ કરો, એ મોટામાં મોટી એકાંત છે. પછી આંખ ન બુંદો, કાન ન રૂંધો, તેનું કષ્ટ ન ધારો, ખુલે ને એને પિસાનો, હસી હસીને સુંદર રૂપ નિહાળો. આંખ દીધી છે તો આથે કરીને ઘોટમટા થાવમાં, બંધ કરોમાં. નજર કરીને જોવો કે હે મારા નાથ, તારી અજબ ગજબની લીલા છે. હસી હસીને સુંદર રૂપને નિહાળો. નારણદાસ બંગ્યા થયા. એણે કીધું કે આવડું ને રૂપ ક્યાંથી લ્યાવ્યો રે મોરલા, મૃત લોકમાં આવ્યો. એને મોરમાંય ભગવાનનું સ્વરૂપ દેખાણું. હસી હસી અને આવા સુંદર રૂપને નિહાળો. અને આ સૂત્ર બરાબર સાચું જ છે. સત્યમ શિવમ સુંદરમ. ત્રિકાળા બાદ રહેલું સત્ય, જે શિવ સ્વરૂપ, આ બધી સુંદરતા જગતમાં તમને જે દેખાતી હોય એની છે. સુંદરતા બધી એની છે. આ ઘડીએ આમાંથી શિવ હરી જાય તો પોતાનો હગો દીકરો હોય તો એ દીકરા ઉપર એનો બાપ રાતનો કાઢી હગે કોકને બોલાવા જવા પડે. હાલો ને મારા દીકરા નામ થઈ ગયું, રાતની રાત તો કાઢવી દો. એ તારો દીકરો જ છે, એકલો બેસ ને, નો બેહાય, બીક લાગે, બીક લાગે, ભય લાગે. જે દીકરા વિના ઘડી રહી નહોતો શકતો, આમાંથી ઠાકર નીકળ્યો એટલે એ દેહની તમને બીક લાગે કે નહીં? પાડોશમાં બોલાવા જવા પડે. સત્યમ શિવમ સુંદરમ. નહીં, સત્ય સ્વરૂપ એમાંથી નીકળી ગયો એટલે તરત સુંદરતા જાતી રહી અને શેરોય મંડે તરત જ બિહામણો થવા. તરત જ શેરા બિહામણા મંડે થવા. એટલે હસી હસી અને સુંદર રૂપ નિહાળો. આંખ ન બુંદો. ખુલ્લી આંખે દેખાતો હોય તો બંધ કરવાની સી જરૂર છે ભાઈ, સી જરૂર છે. અને અંતરદ્રષ્ટિ વિના, એ ધ્યાન વિના ખોટે ખોટી આંખી ઊંચીને બેહે ને, એ તો મિની બગો ને ચીતો તેણીના એવા આવે લપતા લપતા પણ બીજાના પ્રાણ લેવા.
મીંદડી મોયલા બે પગ આમ રાખ્યા હોય, ખબર છે? એની માથે મોઢું આમ, એવી શાંતિથી આંખું મીચીને બેઠી હોય, આપણે એમ થાય પરમ ભક્ત લાગે છે. આ પરમ ભક્ત લાગે છે. કેટલી બધી આમ શાંતિથી બેઠી હોય. આપણે એમ થાય કે આપણા હારા ગુરુ મળ્યા તો એટલા શાંતનો ત્યાંના કેટલી નિરાયતી બેઠી છે. કેટલોય સમય સુધી મોય ટાંગા કરીને માથે મોઢું રાખીને આમ બેઠી હોય. પણ એ જોતી હોય કે છે ક્યાંય ખોરાક ભાળે એટલે સલાંગ મારીને પકડી લે. એમ ખોટી ખોટી આંખો વીંચવી, દંભ કરવો એ પણ યોગ્ય નથી. પણ સાસુ જેને ધ્યાનનું લક્ષ્ય છે, વૃત્તિ અંતર્મુખ થતા આંખ વીંચવી ન પડે, વીંચાઈ જાય. ખ્યાલ આવ્યો? વીંચવી ન પડે, વીંચાઈ જાય. વીંચી છે એ દંભ છે, વિસાઈ જાય એ ધ્યાન છે. ભાઈ, વિસાઈ જાય એ ધ્યાન છે, વિસવી પડે એ દંભ છે. એટલે આંખ ન બુંદો, કાન ન રૂંદો. એના ગુણાના વાદો સાંભળવાને માટે આપ્યા છે. તો સારા સારા ગુણાના વાદો સાંભળો, સાંભળી એનું મનન કરીએ. મનન કરીને જેટલું મુકાય એટલું આપણા અભ્યાસમાં મૂકીએ તો આપણું કામ થઈ જાય. સાંભળવો એ પણ એક ભક્તિનો પ્રકાર કયો ને. નવતા ભક્તિમાં શ્રવણ ભક્તિ કઈ છે. તો શ્રવણ જેનું જેટલું સારું અને પ્રબળ છે, એને પણ ભક્તિ માર્ગની અંદર ઘણી સુગમતા થાય છે. શ્રવણ ભક્તિ ઋષિ મુનિઓએ બતાવેલી છે ને ભાઈ. પણ જેનું શ્રવણ પ્રબળ છે. ભાગવતમાં કથા આવે ગોકર્ણની, કે ગોકર્ણને ગાયના જેવડા કાન. આપણે એમ થાય કે માણાને કાંઈ એવડા મોટા કાન હોઈ શકે? ગાયને હોય એવા કાન ગોકર્ણને, અને એના ઉપરથી કે છે એનું નામ ગોકર્ણ પડ્યું. પણ જેનું શ્રવણ ઇન્દ્રિયનું શ્રવણ એવડું બધું મોટું હતું. ગો નામ ઇન્દ્રિય થાય અને કર્ણ નામ કાન. ગોનામ ઇન્દ્રિય અને કર્ણ નામ કાન. કાનનું શ્રવણ એનું એવડું મોટું હતું કે એક શબ્દ મિથ્યા જાય નહીં. સંતોના એક શબ્દને જવા ન દે. શ્રવણ પ્રબળ, ને પ્રબળ શ્રવણ હોય તો જ તમે મનન કરી શકો. સાંભળવામાં જ ફાંડા હોય તો મનનું શું થાય? શું થાય? આખા ભાગું ખાવ તો પચવામાં કેમ થાય? બરાબર હે ભાઈ? આખા ભાગું ખાવ તો પચવામાં કેમ થાય? એમ ધ્યાન બેદરકારીથી બીજા વિચારો કરતા, બીજા ચિંતનો કરતા આપણે સાંભળીએ એ આખા ભાગું ખાધું, એનું પાચન જે થવું જોઈએ હવે બરાબર નહીં થાય. એટલે એક ધ્યાનથી, એકાગ્રતાથી, એક ચિત્તથી શ્રવણ કરવું એને શ્રવણ દીક્ષા કહેવાય છે. અને ગોકર્ણ શ્રવણ કહી તો એ બી ગોકર્ણ શ્રવણ હાલો આપણા મત પ્રમાણે. ગોકર્ણ શ્રવણ મોટું શ્રવણ રાખો, સાંભળવાની પ્રબળ ઈચ્છા રાખો અને એક ધ્યાનથી સાંભળો, એનો મોટો લાભ થાય. કારણ કે સાધનાની સફળતા માટે સત્સંગ છે કે ખાલી વાતું? સાધનાની સફળતા માટે સત્સંગ છે ને. એટલે સાંભળવું એ પણ પેલી એક પ્રકારની સાધનાનું પગથિયું થયું ને. સાધનાનું પેલું પગથિયું થયું. એટલે શ્રવણ મોટું. કાન ન રૂંધો.
કાન દીધા છે ડાટા નો મારો, ને કાનમાં ડાટા મારે કાંઈ વૃત્તિને ડાટો દેવાય એમ નથી. આંખ બંધ કરે કાંઈ વૃત્તિને ડાટો દેવાય એમ નથી. જીભ બંધ કરે કાંઈ વૃત્તિને ડાટો દેવાય એમ નથી. આંખ ન બંધો કાન ન રાંધો, જીભ બંધ કરવાના એવા તેનું કષ્ટ ન ધારો. ખુલે ને એને પીછાનો, હસી હસીને સુંદર રૂપ નિહાળો. હસી હસીને સુંદર રૂપને નિહાળો, રાજી થાવ અને એ ધ્યાન બરાબર રાખો. પણ આ બધું સફળ ક્યારે? કે જહાં જહાં ડોલો સો પરિક્રમા, જો કશું કરો ઈ સેવા, સુવો તબ દંડવત, પૂજન ઓર દેવા. પછી કહો સો નામ, સુનો સો સુમરન, ખાઓ પીઓ ઈ પૂજા, ગિરહ ઉજળ એક સમાન. આ બધું સફળ ક્યારે? ક્યારે સફળ? કે શબ્દ નિરંતર છે મન લાગ્યો. મલિન વાસના ત્યાગી, ઉઠત બેઠત કબહુ ન છૂટે, એસી તાળી લાગી. શબ્દ નિરંતરમાં જ્યારે ધ્યાન લાગ્યું, જે શબ્દ નિરંતર છે, નિરંતર દેશ, નિરંતર વાસા, निरंतर नाम अखंड नूरा, अब मेरी सुरता लागी, निरंतर में तो देखा सब घट में साहेब भरपूरा. निरंतर जे शब्द निरंतर कहेवाय छे, जेमा ब्रह्मने ने एने जराय अंतर ज नथी. जे सद्गुरुए भाई तमने शब्द सुनायो ने, एने ब्रह्मने जराय अंतर नथी. नाम ज नामी रूपे छे, नाम ज नामी रूपे से, જરાય અંતર નહીં, જરાય છેટું નહીં, એક હળી ભારે નહીં ને. શબ્દ નિરંતર છે મન લાગ્યું. એ નિરંતર શબ્દમાં જેનું ધ્યાન લાગ્યું, તો મલિન વાસના ત્યાગી. બાહિરમાં જોવું કે ડોળો પ્રવાહ ગંગાજીમાં જાય એટલે જ ગંગાજીમાં ગયા ભેળો જ ગંગાજી રૂપ થઈ જાય. મધ્યમ જળ ગંગામાં ભળે તો ગંગા સરખું થઈને પડે. જેમ પારસના પરસથી લોહ ટળે, મેલું ઘેલું પાણી ગંગાજીમાં જતા ગંગા રૂપ થાય છે. એમ વૃત્તિનો ડોળો પ્રવાહ ભલે, પણ ગંગારૂપ શબ્દ બ્રહ્મા જાય એટલે એની શુદ્ધિ થઈ જાય. આ છે આરોહ પ્લાન, પાણીનો ફિલ્ટર પ્લાન. બહુ ડોળું પાણી, ખારું પાણી, કડસું પાણી, ગમે એવું હોય પણ આ પ્લાનમાં જાય એટલે બિસ્લેરી થઈ જાય છે. થઈ જાય છે ને. વિજ્ઞાને સાબિતી કરી દીધી કે કડસા પાણી, કડવા પાણી, ખારા પાણી મીઠા થઈ શકે છે. અને વિદેશોમાં તો દરિયાના પાણી મીઠા કરી અને પવાય છે. પાણીની અસત છે. અમુક ભૂમિની અંદર પાણીને બદલે ખનિજ છે, તો ત્યાં દરિયાના પાણી ફિલ્ટર કરીને પબ્લિક પીએ છે. અમથું ક્યારેક ફરવા ગયા હોય, અહીં શું છે આવડું આ ડબાણ, હે ડુમસ, ડુમસ જાવ તો એક સાપુ ભરી જ પી જોઈજો, કેવો ખારો છે. જીભ કોકડા વળી જાય એટલો ખારો. પણ એનું બિસ્લેરી કરી અને પબ્લિકને પવામાં આવે છે આ પ્લાનથી. આ પાણી તો ક્યાંક કડવા હોય, ખારા હોય, કડસા હોય, મોળા હોય, વધી વધીને 7-8 જાતના હોય. આમાં તો વાત જવા દો. દેહે દેહ નોખા, દેહે દોહે હવાદ નોખા, દેહે દેહના પાણીના હવાદ નોખા લ્યો. હવે બધાયની પ્રકૃતિ જુદી જુદી. હે
કોઈ બ્રાહ્મણ, કોઈ સંડાળ, રાજા, રંક, હોશિયાર, કોઈ કુકર્મી, કોઈ તપસ્વી, જ્ઞાની, અજ્ઞાની, ગેમાર, મનથી વિચારો. દરેકની પ્રકૃતિઓ જુદી જુદી, પણ આ પ્લાનમાં જાય એટલે બિસ્લેરી થાય. આ ઋષિ મુનિઓનું વિજ્ઞાન છે, ઋષિ મુનિઓનું ફિલ્ટર પ્લાન છે. આ કુદરતનું ઋષિ મુનિનું ફિલ્ટર પ્લાન છે, શોધી કાઢેલું એનું વિજ્ઞાન છે. તો તમે કે વૈજ્ઞાનિકને મોટા કહેવો, આને આને ના ના કેને મોટા કહેવો? આલો કયો. આ વૈજ્ઞાનિક આટલું સંશોધન કરે છે પણ કોઈને હોજા ન કરી શકે. હોજા કોઈને આ વૈજ્ઞાનિક ન કરી શકે, એ સંતો કરી શકે. ભાઈ તો કયો વૈજ્ઞાનિક સારો એ તમે કયો ને. કયો વૈજ્ઞાનિક સારો, સંશોધન કેનું સારું એ તમે કયો. ઋષિમુનિઓ વૈજ્ઞાનિક જ છે. ઋષિમુનિઓ વૈજ્ઞાનિક જ છે. શબ્દ નિરંતર છે મન લાગ્યો, જેની મલિન વાસના ત્યાગી. નિરંતર શબ્દમાં ધ્યાન લાગ્યું કે તરત જ મલિન વાસનાનો ક્ષય થઈ ગયો. તરત જ એનો ક્ષય થઈ ગયો. મલિન વાસના ત્યાગી. મલિન વાસનાનો ત્યાગ થયો એટલે સાધનાની સફળતા થઈ. હવે ઉઠત બેઠત કબહુ ન છૂટે. ઉઠતા બેહતા જાગતા ક્યારે આ તાર તૂટે નહીં. સખી ઓહંગ સોહમના તાર નાભીથી છૂટ્યા, હંસ જપી લેને આ નિજ નામ તો તારો તાર કોઈ દી ન તૂટે. પણ અમરલોકના વાસી ગરબો માણે, ઓલા પશુ પામરના જીવ ઈ શું જાણે. અલખ નિરંજન બેઠા છે આસન વાળી, કહે કબીર ધર્મદાસ સંત આ વાતને આમ સમજાવે. એનો તાર કોઈ દી તૂટે નહીં. સળંગ સુરત એક તાર લાગી ગયો. નિરંતર શબ્દ છે મન લાગ્યો, મલિન વાસના ત્યાગી. હવે ઉઠત બેઠત કબહુ ન છૂટે, એસી તાળી લાગી. ઉઠતા બેસતા ક્યારેય આ તાર તૂટે નહીં એવી તાળી લાગી ગઈ. અને આનું નામ તાળી લાગી ગઈ. અને તાળી પાડવી એટલે આ તાળી લાગી જવી, એને માટે આ તાળી પાડવી. કહે કબીર ઉન્મુન રહની, સો પ્રગટ કર ગાઈ, સુખ દુઃખથી પર પરમ પદ ઓહી પદ રહ્યા સમાઈ. કહે કબીર ઉન્મુન રહની. આ બધી વાતો જે ઉની મુનિ મુદ્રામાં રીએ એને સફળ થાય છે. ઉન્મુનિ રહની એટલે ઓઠ કંઠ જીભના સહારા વિના જે તમે ભજન કરો એ ઉની મુનિ મુદ્રામાં તમે રહ્યો છો. અને આ એક જ મુદ્રા યાદ રાખવાની છે આપણે. 6 મુદ્રામાં આપણે આ એક જ મુદ્રાનું ધ્યાન રાખવાનું છે. આ એક સાધો એટલે બીજી સ તમને હસ્તગત થઈ જાય. નથી એક કુતરીને બરકો એટલે જેટલા ગલુડિયા હોય વાહે આવે. જાય ક્યાં બિચારા ગલુડિયા, જાય ક્યાં? કાને ધાવે તઈ જીવે. એમ આ મુનિ મુનિ મુદ્રા માં છે. બીજી બધી સિદ્ધિઓ એને ધાવીને થાય, આ ધ્યાનથી થાય. એમ કહું છું. ખેસરી સાસરી ભૂસરી અગોસરી જે કહેવાય, પણ આ ઉન્મુનિય દર્શે આદિ કરતા કેરો ઠામ. પ્રથમ પૂજું મારા સદગુરુદેવ ખંડને આરાધવા, ખોળી જોયા મેં પિંડને બ્રહ્માંડા સોહમ પદને સાધવા. એક જ મુદ્રા ધ્યાનમાં રાખવાની છે બસ.
કહે કબીર ઉન્મુન રહની સો પ્રગટ કર ગાઈ. આ ઉની મુનિને મુદ્રાના ધ્યાનથી અનુભવી અને આને મેં પ્રગટ ગાયું છે. કહે કબીર જે ઉન્મુન રહની સો પ્રગટ કર ગાઈ, સુખ અને દુઃખથી પર પરમપદ. પરમપદ આત્મપદ સુખ દુઃખના દ્વંદ્વથી પર છે, ન્યારું છે. એમાં હરખ નથી, શોક નથી, આણ નથી, લાભ નથી, જન્મ નથી, મરણ નથી ઇત્યાદિ કોઈ ઉર્મિઓ આ પદમાં નથી. આ પદમાં નથી. એ ભગવાન કૃષ્ણની સભા છે. એમ કહેવાય કે ભગવાન કૃષ્ણની સભામાં આવું કાંઈ હતું નહીં. હરખ નહીં, શોક નહીં, આણ નહીં, લાભ નહીં, જન્મ નહીં, મરણ નહીં, એવી કૃષ્ણની સભા હતી. તે કૃષ્ણ અવતારમાં જ નહીં, એવી સભા એની કાયમ છે. એવી સભા એની કાયમ છે. અને એ સભાના મેમ્બર થવા હાટુથી સંત સભામાં આવીએ છીએ. એની સભામાં આવા હરખ શોક આણ લાભ વગરની સભામાં કાયમ એના મેમ્બર થઈ જવા હાટુથી આ સભામાં આવીએ છીએ ભાઈ. એટલે આવીએ છીએ. સુખ દુઃખથી પર પરમ પદ ઓહી પદ રહ્યા સમાઈ. એ પદની અંદર કાયમને માટે સાહેબ કે હું સમાઈને રહ્યો છું. સાધુ સહજ સમાદ ભલી, ગુરુ દયા જા દિન સે જાગી, દિન દિન અધિક ચલી. સાધો સહજ સમાદ ભલી. તો સદગુરુની દયાથી કૃપાથી સહજ યોગ મળ્યો, સહજ ધ્યાન પ્રાપ્ત થયું. તો એનો સહજતાથી જેટલો લેવાય એટલો લાભ લઈ લેવો, માણી લેવો. પછી તો આવો સહજ માર્ગ મળ્યો ને છતાંય આપણે ન કરી શકીએ. છોકરાને બે ચાર ધંધા કરી દીધા પણ કે એ બાપુજી નહીં ફાવે, એ નહીં ફાવે, એ નહીં. પછી હાવ હેલો કે બહુ એમાં હિસાબ કિતાબની લપ નહીં, એવો હાવ હેલો કરી દીધો. તોય કે બાપુજી નહીં ફાવે. તો હવે ઉઠિયાણ થયો રખડ. બીજું તો હું હવે ઉઠિયાણ થયો રખડ. હવે આટલું હેલું ન ફાવે તો એથી હેલું તો પછી ક્યાં હોય? એથી હેલું ક્યાં હોય? તો પછી હવે દિવાળિયા થઈને રખડવાનું. બીજું તો શું? એટલું હેલું સંતો કરી દઈએ છતાંય આપણે કમાણી ન કરી શકીએ. આટલું સહેલું કરી દઈએ છતાંય આપણે કમાણી ન કરી શકીએ. તો પછી હવે દિવાળિયા થઈને રખડીએ. બીજું તો શું? એમાં સંતોનો શું વાંક? કે હેલો ધંધો કરી દીધો, નો તમારે પંચધૂણી તાપવી, ઊભા પગે રહેવું, ઊંધે માથે લટકવું, ફળહારી રહેવું, કાંઈ તિતિક્ષા ન ભોગવવી, તમે ખાતા પીતા ઉઠતા પહેરતા થઈ જાય એવો હેલો ધંધો શીખવાડ્યો, તોય કમાણી ન કરી શકી. તેમાં ગુરુનો હવે હું વાંક? હે ભાઈ, હવે ગુરુનો હું વાંક? ગુરુનો હવે હું દોષ? આપણે દિવાળા જ ફૂંકવા હોય તો શું થાય? બીજું આપણે દિવાળા જ ફૂંકવા હોય તો બીજું શું થાય? એટલે દિવાળા નથી ફૂંકવા, દિવાળી દેવો છે. દિવાળા ફૂંકવા નથી, દી વાળી દેવો છે. દી વળી જાય તો આનંદ મંગળ વર્તાઈ જાય, જે જેકાર થઈ જાય. જીવન ધન્ય ધન્ય અને કૃત્ય કૃત્ય બની જાય. માટે એ ભાવ પ્રેમ શ્રદ્ધામાં રહીને કાયમને માટે સહજ યોગ માર્ગે પ્રયાણ કરી લેવું, ગતિ કરતું થઈ જવું. સદગુરુદેવ કી જય. ભજન ભરોસે દાસ, મનસા વાસા કર મના, જબ લગી ઘટ में श्वास, श्वास बिना सुमिरन नहीं, भाव बिन भक्ति न होय। पारस में जो पड़दार है, लोकंस ने नवोय।
શ્વાસ કી કર સુમિરની જપય જંપા જાપ પરમ તત્વનું ધ્યાન ધરો જે સોહમયા પોયાપ જય 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 ગુરુદેવ મહાદેવ શુભકારી ગુરુ મહાદેવ શુભકારી ગુરુ મૂર્તિ નિહાળી ગુરુ મૂર્તિ નિહાળી શાંતિ તપધારી જય દેવ ગુરુદેવ ધન્ય દિવસ રૂડોયાજ સદગુરુ શ્યામ બેઠા મારા સદગુરુ શ્યામ બેઠા પાપ કર્મ થયા પરલે પાપ કર્મ થયા પરલે આનંદ મન મીઠા જય દેવ ગુરુદેવ કોટિક સૂર્ય સમાન તેજસ્વી મૂર્તિ ગુરુ તેજસ્વી મૂર્તિ ચંદ્ર સમાન લહેરી ચંદ્ર સમાન લહેરી વાણી મધુર મીઠી જય દેવ ગુરુદેવ સ્વાતિ નક્ષત્ર રીત અમૃત જલ વૃષ્ટિ ગુરુ અમૃત જલ વૃષ્ટિ અખંડ ધારા વરસે અખંડ ધારા વરસે સદા અમી દ્રષ્ટિ જય દેવ ગુરુદેવ કૃપા કરીને કૃપાળો સદગુરુ બહુ નામી મારા સદગુરુ બહુ નામી દાસલા ભૂ કહેવાલા દાસલા ભૂ કહેવાલા આપે અંતરયામી જય દેવ ગુરુદેવ અખંડ ઓગારામ તમારું નવખંડ માસે નામ સદગુરુ અખંડ ઓગારામ સદગુરુ અખંડ ઓગારામ કામ બાંધ રામાય અવતાર ધરિયો હીરસાગર ગુરુનો હાથ ગ્રહિયો હીરસાગર ગુરુજીનો હાથ ગ્રહિયો ગુરુ ગમજ્ઞાને અજંપા ધ્યાને પામ્યા પદ નિર્વાણ સદગુરુ અખંડ ઓગારામ સદગુરુ અખંડ ઓગારામ પીર પુંજલ ને પલમાં તારા ભુરારા
કાળો રામના રમની કડી તોડી છે રે ક્ષણવાર સદગુરુ અખંડ ઓગારામ સદગુરુ અખંડ ઓગારામ હર જીવન રામને હેતે મળિયા નામ નિશાને સ્થિર કર્યા નામ નિશાને સ્થિર કર્યા મામય પીરને દેવા રામને સુરતામાં લીધા શ્યામ સદગુરુ અખંડ ઓગારામ સદગુરુ અખંડ ઓગારામ લાભેશ્વરને લગની લાગી જન્મ મરણની ભ્રમણા ભાંગી જન્મ મરણની ભ્રમણા ભાંગી જીવારામને જીવન આપ્યું પહોંચાડ્યા રે નિજ ધામ સદગુરુ અખંડ ઓગારામ સદગુરુ અખંડ ઓગારામ અનેક સંતોના ઉદાર કીધા આપ સ્વરૂપમાં સમાવી લીધા આપ સ્વરૂપ મેં સમાવી લીધા દાસ જંતીને ચરણે લીધા દર્શન દીધા શ્યામ સદગુરુ અખંડ ઓગારામ સદગુરુ અખંડ ઓગારામ અખંડ ઓગારામ તમારું નવખંડ માસે નામ સદગુરુ અખંડ ઓગારામ સદગુરુ અખંડ ઓગારામ સદગુરુદેવની ઉગમ ફોજની